મુન્દ્રા નગરપાલિકા તારા ગંદા વહેતા પાણી કામગીરી ન થવાથી સ્વચ્છ અભિયાન કામગીરી નહીં. ખાલી સદસ્ય અભિયાન જોરમાં પ્રજા માટેની કામગીરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું કર્તવ્ય કેમ ભૂલ્યા છે? મુન્દ્રા મધ્યે ગટરો ખુલ્લી ગંદા પાણી વહેતું રહે છે, જેમ નંદીના પટમાં, જેમ વોર્ડ નંબર 2માં, રામદેવ નગર હાઈ ફર્સ્ટ ક્લાસ સોસાયટીઓમાં, જેમ સાઈ બાબા મંદિર પાસે ગંદકી હદ હટાવી છે. નગરપાલિકા નામ ટેકટર કચરા માટે ફરે છે કે ખાલી બિલ બનાવવા માટે? કચરાપેટીઓ જે તે વિસ્તારોમાં લુહાર ફરીઓ, ખારવા વિસ્તાર તેમ ઓસવાળ ફરીઓ તેમ અનેક જગ્યાએ પડી છે. ત્યાં આખલાઓનો જમાવડો રહે છે. આ અબોલા જીવ ગાય માતા આ પ્લાસ્ટિક નાંગ થેલીમાં શું હોય તે ખાય છે. આવી કચરાપેટીઓ ઉપાડી લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. સમસ્યાઓથી ગંદકી સાથે રોગચાળો અને ક્યાંક વોર્ડ નંબર 2માં સાઈ બાબા દર્શન કે ધાર્મિક પ્રસંગો જેમ કે તે જગ્યાએ ગરબાની સ્થાપનાને અડચણ ઊભી થઈ છે. વોર્ડ નંબર 2 ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? અને રામ રહીમ સોસાયટી રોડ રસ્તા ન હોવાથી સાથે ગટરનું ચોકઅપ, જેમ અનેક વોર્ડમાં ગટરો ખુલ્લી કે ઢાંકણા ન હોવાથી ગંદકી અને રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. મુન્દ્રા માંગ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે મુન્દ્રાની પ્રજા માટે લાલબત્તી સમાન છે. સ્વચ્છતા માટે કોઈ કામગીરી નથી. સદસ્યતા અભિયાનને મૂકીને આ સમસ્યા દૂર કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તા પક્ષ નેતાઓ. મુન્દ્રા બારોઈ નગરપાલિકા નામ શ્રી ચીફ ઓફિસરને અરજ કે મુન્દ્રાની પ્રજા ત્રસ્ત છે, તેમને રાહત મળે તે બાબતે આ બધી સમસ્યાઓને હલ કરવામાં આવે, ઠોસ કામગીરી હાથ ધરવામાં આવે અને સમસ્યાઓનો તો જ હલ થાય, તેમ મુન્દ્રા નામ જાગૃત નાગરિક એવા સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા પોતાની યાદીમાં જણાવાયું છે. જય હિન્દ. હું સમા અબ્દુલ મજીદ, મુન્દ્રા, કચ્છ. હાલની પરિસ્થિતિ ચોમાસા પછી મુન્દ્રાના નદીના પટની અંદર જે ગટરો લાઈનો તૂટી ગઈ છે, એનું પાણી વહી રહ્યું છે અને ગટરનું પાણી આખા નદીના ખાડાઓમાં ભરેલો પડ્યો છે અને એના લીધે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. અંદર એના હિસાબે આજુબાજુના વિસ્તારમાં રોગચાળો પણ ફેલાયેલો છે. અને એના પછી જે વોર્ડ નંબર 2 છે, એની અંદર પણ ગટરની લાઈનો તૂટી ગઈ છે. ઘણો સમય થઈ ગયો. ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કાન કરી ત્યાંથી ચાલ્યા જાય છે. જ્યારે વોર્ડ નંબર 2ની અંદર રામદેવનગર જે ફર્સ્ટ ક્લાસ હાઈ સોસાયટી કહી શકાય, બંટી પાર્કને આજુબાજુ કહી શકાય, ત્યાં વીઆઈપી માણસો રહે છે. એવા વિસ્તારમાં જ્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ત્યાં રહે છે. એવા વિસ્તારમાં જ્યાં સાંઈ બાબાનું મંદિર છે, તે જગ્યા તેના ગેટ કનેથી લઈ અને ગટરની પાણી એટલો ભરાવો થયો છે કે દર્શને આવતા દર્શનાર્થીઓ 2 મિનિટ માટે પણ ત્યાં બેસી શકે એવી પોઝિશન નથી. ત્યારે આવી ગંદકી હાલતમાં ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું કામ અને કર્તવ્ય ભૂલી ગયા છે અને ખાલી સદસ્ય અભિયંતામાં જોડાઈ રહ્યા છે અને સદસ્ય અભિયંતાનો વેગ આપી રહ્યા છે. ત્યારે એ લોકોનું કર્તવ્ય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના મતથી ચૂંટાયા છે, તો પહેલો કામ પ્રજાનું થવું જોઈએ. હાલમાં 2 તારીખ આવશે ત્યારે કાલે ગાંધી જયંતિનો દિવસ છે. ત્યારે સ્વચ્છતા અભિયાનનું કોઈપણ જાતનું નાટક કર્યા વગર ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચીફ ઓફિસરને મારી નમ્ર અરજ છે કે આ સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં આવે એવી મારી માનસર અરજ છે. તો જ્યાં ત્યાં જે પાટલીઓ છે
કચરાની બાટલીઓ છે, જ્યાં આખલાઓ કે ગાય માતા જે અબોલા પશુ કહેવાય, જે જનાવરો છે, એ લોકોને ખબર નથી હોતી કે જબલાની અંદર શું છે, એ શું શું ખાઈ રહ્યા છે, અને એ લોકોને જીવનો જોખમ રહે છે. તો આવી કચરા પેટીઓ પણ દૂર થવી જોઈએ. અને આ નગરપાલિકાની અંદર ટ્રેક્ટરની સુવિધાઓ છે, કચરા માટે ટ્રેક્ટર આવે છે, તો શા માટે આ કચરા પેટીઓ ઉપાડવામાં નથી આવતી? ને વોર્ડ નંબર 2ની જે સમસ્યા છે, જેને જેટલી બને એટલી જલ્દીથી સમસ્યા હલ કરવામાં આવે. જ્યાં એક હાલમાં જે ગરબા નવરાત્રિનો પ્રોગ્રામ પર થાય છે, તે સમયે તે જગ્યાએ એ નવરાત્રિનો પ્રોગ્રામ પર થઈ શકે એવી પોઝિશન નથી. તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. તો મારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એ જગ્યાએ રહે પણ છે, તેઓ આ ખાડા કામ કેમ કરી રહ્યા છે? એ લોકોનું કર્તવ્ય છે કે પહેલું કામ પ્રજાનું થવું જોઈએ, પોતાના વિસ્તારનું થવું જોઈએ. જય હિન્દ, જય ભારત.